ગુણ કીર્તને ભગવત કર્ણો કથાયા શ્રુતો સેવાયામ ચ ભુજો સ્મૃતો ચ હૃદયમ ભૂયાદૃશો લોચને કૃષ્ણાર્થેવ મમ ક્રિયાસ્તુ સકલા શારીરિકી માનસી દુસંગ ક્વચનાપી માસ્ત્વિહ વિભો દેહી ત્વમેતાન વરાન. યદ પાંગ પરિસ્પંદે વિશ્વમેતદ વ્યવસ્થિતમ સ્વામિનારાયણ શ્રીમાન સોયમ વિજયતે રામ. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. હરે કૃષ્ણાય ઘનશ્યામાય નમો નમઃ. એકાકી વનવાસીને કઠિન તપકારિણે બાલયોગી શ્રી નીલકંઠ વર્ણેન્દ્રાય નમો નમઃ. પરાત્પરાય પુણ્યશ્રવણ કીર્તનાય શ્રી સહજાનંદ સ્વામીને શ્રી નારાયણ મુનયે નમો નમઃ. બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની. હરે કૃષ્ણ મહારાજની. લક્ષ્મીનારાયણ દેવાની. ગોપીનાથજી મહારાજની. રાધારમણ દેવની. સિદ્ધેશ્વર મહાદેવની. વિઘ્ન વિનાયક દેવની. કાષ્ટભંજન દેવની જય. વાલા ભક્તજનો, સર્વાધાર સર્વોપાસ્ય કર્તુમ અકર્તુમ સમર્થ ઇષ્ટદેવ ભગવાન શ્રી સ્વામિનારાયણ, વાત્સલ્ય મૂર્તિ પૂજ્યપાદ ગુરુજી, આપ સૌ વહાલા ભક્તજનો, આજે તારીખ 29/12/2023 છે. શુક્રવાર છે. પવિત્ર ધનુર્માસના દિવસો ચાલી રહ્યા છે અને આપણે શ્રીજી મહારાજના વરદ હસ્તે લખાયેલી શિક્ષાપત્રી એમની કથા સાંભળીએ છીએ. શિક્ષાપત્રી ઉપર સતાનંદ સ્વામીની વ્યાખ્યા છે, રઘુવીરજી મહારાજનું ભાષ્ય છે. સવારમાં શ્લોક સાંભળીએ ત્યારે એમાં ટૂંકમાં જ વાત લખી હોય. 68મો શ્લોક ચાલુ છે. યાદૃગ ગુણો યહ પુરુષ તાદૃશા વચનેન સહ દેશકાલાનુસારેણ ભાષણીયો ન ચાન્યથા. મારા આશ્રિતો એમણે જે પુરુષ જેવા ગુણવાળો હોય તે પુરુષને તેવા વચને કરીને બોલાવવો. પણ બે શબ્દો આગળ મૂક્યા, દેશ કાળને અનુસારે બોલાવવો, પણ બીજી રીતે ન બોલાવવા. આ દુનિયામાં શબ્દથી જ બધું થયું છે. આકાશ શબ્દમાંથી થાય અને એમાંથી પછી વાયુ, વાયુમાંથી તેજ ને તેજમાંથી વાયુ, ને પછી ધીમે ધીમે નીચે આવતા આવતા જળ ને પૃથ્વી, આ બધું બને.
મહાભારત શેનામાં થયું? શબ્દમાંથી થયું. એક શબ્દ જો સારા બોલતા આવડે અને શબ્દ જો સારા મુખમાંથી નીકાળતા આવડે તો એમાંથી અવનવું સર્જન થાય, અને થોડાક શબ્દ જો કડવા બોલવામાં આવે તો એમાંથી મહાભારત અને વિનાશ થાય છે. અમદાવાદના દરિયાન ઘુમટ છે, તમને ખ્યાલ હોય તો. ત્યાં સદગુરુ મુક્તાનંદ સ્વામી સાધુઓના મંડળને લઈને ગયા હતા. ન્યા રોકાણા હતા, ભણવા ગયા હતા. એમની વાતો જ્યારે સાંભળી ત્યારે વાણિયાઓ બહુ ખુશ થઈ ગયા ને એમણે કીધું કે સ્વામી તમારી વાતો ભલે સાદી છે પણ અમને બહુ ગમી. ત્યારે સ્વામીએ કીધું કે શેકેલા ચણા ખાવામાં ફરસા બહુ લાગે, સારા લાગે, પણ વાવીએ ને તો ઉગે નહીં. કાચા ચણા ખાવામાં સારા ન લાગે પણ વાવીએ તો ઉગે. અમે હૃદયમાં ભગવાનની મૂર્તિ રાખીને નિસ્વાર્થપણે ભગવાનની વાતો કરીએ છીએ, એટલે અને અમારી વાતમાં બીજું ઝાકમ જોળ નથી, પણ જીવમાં ઉગે એવી ખરી. ઘણીવાર શું છે, બહુ એટલું બધું એમ બોલતા હોય તમને તેમ થઈ જાય કે ઓહો પાણી ઊભા રહી જાય, પણ ઉગે નહીં. ખાવામાં બહુ ફરસા લાગે ચણ્યા, પણ એ વાત હૃદયમાં ઉગે નહીં. મુક્તાનંદ સ્વામી કે અમે સાદી ભાષામાં વાતો કરીએ છીએ પણ જીવના હૃદયમાં ભગવાનની મૂર્તિ એ પ્રસ્થાપિત થઈ જાય છે અને વાતો જીવમાં ઉગે છે. એકવાર તો મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજે પૂછ્યું હતું કે સ્વામી તમારી વિશેષતા હોય ને કંઈક એ મન કહો. ત્યારે બહુ વિનયપૂર્વક સદગુરુ મુક્તાનંદ સ્વામી એટલું કીધું તો ગમે એવો મલિન આશયવાળો જીવ હોય, કઠણ પથ્થર હૃદયવાળો જીવ હોય, એવો માણા હોય, પણ મારી વાતો સાંભળે તો એનું અંતઃકરણ પલળીને કોમળ ફૂલ જેવું ભગવાન સન્મુખ થઈ જાય, એવું મારી વાણીમાં આપની કૃપાથી મને ગુણ જણાય છે. તમે કીધું ને કંઈક વિશેષતા કયો, તો આ વિશેષતા છે. અને મુક્તાનંદ સ્વામીની વાતો એવી હતી, અને દલપતરામ કવિએ પણ એમની વાણીના પ્રવાહને ગંગાના પ્રવાહની સાથે વર્ણવ્યો છે. જ્યાં મુક્તાનંદ સ્વામીની વાતો આવી ને, એમના ગુણની વાતો આવી, ત્યારે દલપતરામ કવિ પણ એમ કહેતા કે મુક્તાનંદ સ્વામીની વાણી એટલે ગંગાના પ્રવાહ જેવી હતી. બોલો, મહારાજે કાઠીઓને કીધું હતું કે અફીણ ખાજો, હોકા પીજો, પણ સત્સંગમાં આવજો. આ આરંભકાળની વાત છે. શિક્ષાપત્રી લખાણી ત્યારે નહોતું લખ્યું કે અફીણ પીજો. જ્યારે આરંભકાળ હતો કે જેને કોઈને સત્સંગ જ નહોતો. આ ગુજરાતમાં આવ્યા અને કાઠિયાવાડમાં ફર્યા, મોટા ભાગના રાજવીઓ બધા જ વ્યસનથી ભરપૂર, કાંઈક ને કંઈક વ્યસન હોય. એટલે આવતા ડરે ન્યા જાહો. અત્યારે ઘણા નવા આવે ને જ્ઞાન ન જવાય, સ્વામી ના પાડશે, માવો નહીં ખાવાનો, તમાકુ નહીં ખાવાનું, આ હોકો નહીં પીવાનો, આ બીજું નહીં કરવાનું, ગુટકા નહીં ખાવાના. એટલે ઘણા એમ કે હું બહાર ઊભો રહીશ ને તું જઈ જા. હા, એક દી બે જુવાનની આવ્યા, એટલે હરિભગત છોકરો દર્શન કરવા આવ્યો. એટલે મેં કીધું એકલો આવ્યો? તો ના, મારા મિત્રની હારે આવ્યો. મેં કીધું લેતો હોય ને દર્શન કરે. તો મને કે એ ત્યાં ખૂણે ઊભો છે. કેમ? તો ત્યાં સ્વામી પાસે ન જવાય. વળી પાછા પૂછશે, પાછા માવો ખાવ છો, બીડી પીવો છો? તે ખોટું પછી મારે છે ને ખોટું બોલવું નથી, તો સાચું બોલજે ભાઈ, જેમ બોલાવતો આય. તો ના પાછો નિયમ દે કે આ તમારે માવો નહીં ખાવાનો. એટલે આપણું હાલે છે એ બરાબર હાલવા દો ને, કે માણ જામ્યું છે, માણાનો દેહ ફરીને મળવાનો નથી, એકવાર મળ્યો છે બધું ખાઈ પીને મોજ કરી લેવા દો. કે એટલે મહારાજે તે દી અફીણ ખાવા માટેનું, હોકો પીવા માટેનું કીધું હતું ને કે તમે આવજો, એમ પીજો એમ નહીં, પણ તમે જે કરતા હોય એ ભલે કરો, પણ કથામાં આવો. તે ખંભાળાના મૂળું ખાચર હતા, લહેરથી હોકો પીતા, અફીણ પણ ઘોળે. ખંભાળા ગામના મૂળું ખાચર.
મહારાજે એમને વડતાલ સમયે આવવા માટે કીધું. હાલો ને, સંઘ જાય છે અને ખંભાળા રસ્તામાં આવે. ત્યાંથી મૂળું ખાચરને હારે લીધા. મૂળું ખાચર ઘોડા ઉપર બેસે અને ચાંદીનો હોકો રાખે, રૂપેરી હોકો, એમાંય પાછું આમ ઝાકમઝોળ. ઘણા તમને ખબર હોય, તમાકુની ડબલીઓ પણ ચાંદીની હોનાની રાખે છે. હા, તમે અનુભવ ન કર્યો હોય ઘનશ્યામભાઈ, બાકી એમાં મીઠું બહુ લાગે. હોનાની ડબલી, એમાંથી આમ ઘોડા ઉપર બેસીને હોકો ગગડાવે. રસ્તામાં કોઈ ગામમાં ઉતારો થાય ત્યારે ગામવાળા એટલું કહેતા કે સ્વામિનારાયણનો સંઘ બહુ સારો છે. હું ભજન ને કીર્તન ને ધૂન ને આ બધું થાય, પણ આ હોકાવાળો મફતિયો લાગે છે. આવું બોલ્યા. આ સત્સંગી નથી લાગતો. કારણ કે સ્વામિનારાયણના સત્સંગી આપણે જેટલા જોયા નહીં, બધા જ નિર્વ્યસની છે, પણ આવડા હોકાવાળો કંઈક જુદો છે, એટલે સત્સંગી નથી. આમ 2-3 ગામમાં પસાર થયા. જે ગામમાં જાય ત્યાં કાંઈક ને કાંઈક કોક બોલે. એ આ બધા સ્વામિનારાયણના છે, પણ આ કંઈક હોકાવાળો જુદો છે. તે બાપુને થઈ ગયું, મારો હોકો મારું નામ બગાડે છે. એટલે ઘા કર્યો અને તોડી નાખ્યો. આ તાકાત શેની છે? શબ્દની તાકાત છે. વડતાલ પહોંચ્યા ત્યારે કોઈએ એમને જય સ્વામિનારાયણ કીધા, બધા સંઘને. પણ મૂળું ખાચરને કોઈ જય સ્વામિનારાયણ કહે નહીં. સંઘને જય સ્વામિનારાયણ કહેતા, અંદરો અંદર વાતો કરે કે આ ભગત ભેળો આવ્યો છે, પણ હરિભગત નથી લાગતો. તે બધાને ખબર પૂછે, પણ દરબાર અફણ ઘોળીને પીવે તો 2-3 દિવસમાં તો બોલો અફીણનો કર્યો ઘા. રસ્તામાં હોકાનો ઘા કર્યો, અહીંયા અફીણનો ઘા કર્યો. શ્રીજી મહારાજને જાણ થઈ. મહારાજ રાજી થયા ને પૂછ્યું કે મૂળું ખાચર, મહારાજ હોકો તો કુસંગીના વચને ફોડ્યો, પણ અફીણ તો સત્સંગીના શબ્દોથી છોડ્યું છે. હોકો તો ઓલા રસ્તામાં કીધું એટલે કાઢી નાખ્યો, પણ અફીણ જાય એમ નહોતું. પણ સત્સંગી બધા એમ કહેતા કે આ હરિભગત નથી, આ હરિભગત નથી. બોલો, એટલે કીધું કે શબ્દે માર્યા મરી ગયા ને શબ્દે છોડ્યા રાજ. જેણે શબ્દ વિચાર્યા એના સર્યા કાજ. શબ્દથી રાજ છૂટી ગયા છે. ભરતરી આપણે બધા નથી જાણતા, ગોપીચંદ, આ બધાએ રાજ મૂક્યા છે. બોલો, શબ્દ કેટલું કામ કરે છે. આપણે બીજા ઇતિહાસની તો ક્યાં વાતો કરીએ, પણ ગણોદના ખત્રી હતા, જમાભાઈ કહેતા એને બધા. પરણવા જતા હતા ને જાન 62 ત્યારે ભાદરને કાંઠે ફૂલવાડીમાં મહારાજ સાધુ ત્યાં હતા. એટલે કીધું કે દર્શન દેતો જાઓ. સાધુની હારે મહારાજ ત્યાં પછી બિરાજમાન થયા. ને એ વખતે ત્યાંથી આ જાન પસાર થઈ ગણોદના આ જમાભાઈની. ત્યારે થયું દર્શન કરતો જાઓ, પગે લાગતો જાઓ. તે દર્શન કરવા આવ્યા, દર્શન કર્યા, પછી રજા માગી. ત્યારે મહારાજે કીધું, 1-2 વાર પહેલાં તો બોલ્યા મહારાજ હું જાઉં, તે કાંઈ જવાબ ન દીધો. બીજી વાર કીધું હું જાઉં, તોય જવાબ ન દીધો. પછી મુક્તાનંદ સ્વામી બેઠા હતા, એને ખબર કે આ પરણવા જાય છે, જાન લઈને આવ્યા છે. એટલે મુક્તાનંદ સ્વામી ઊભા થઈને મહારાજ પાસે આવ્યા કે મહારાજ જાન ઊભી છે અને રજા આપો. ત્યારે મહારાજ કે જાઓ જાઓ, પરણો ભાઈ પરણો. પરણેતર વાહે પડ્યું છે, તે પ્રભુ ક્યારે ભજશો? તે બોલ આટલા જ વચન. પરિણ્યા તો ખરા, પણ એક દીકરો થયો ને દીકરાને છાપકામનું કામ આવડી ગયું. એટલે કહ્યું કે હવે હું છાપનું કામ નહીં કરું. પહેલાં વસ્ત્ર ઉપર અમુક છાપું છાપતા, આજે પણ અમુક આ ધંધો બધો મુસલમાનની અંદર વધારે. તે કીધું તો 18 વર્ષનો થયો ત્યાં સુધી મેં તને પાળી પોષીને મોટો કર્યો. હવે 18 વર્ષ સુધી તારે મારું ધ્યાન રાખવાનું છે, અને 18 વર્ષ પૂરા થાય ને પછી જો હું જીવું તો આપણે બાપ દીકરો બે હારે ધંધો ચાલુ કરશું પાછો.
પણ એ શબ્દ લાગી ગયા, પરણો ભાઈ પરણો, પરમેશ્વર ક્યારે ભજશો, તે હૃદયમાં રેમાજ કર્યા શબ્દો, મને મહારાજે આમ કીધું હતું, મને મહારાજે આમ કીધું હતું. હવળું લાગી જાય ને કામ થાય ને, પણ જો અવળા શબ્દ લાગી ગયા તો પાછું બગડે પણ ખરું. વાગડ ગામમાં કહેવાય છે કે ભીખાભાઈ કરીને બહુ મોટા સત્સંગી આપણા શેઠ હતા. આ વાત છે નંદ સાધુ વખતની. જમવા માટે બેઠા હતા, દીકરાની વહુએ થાળી પીરસી, રસોઈ થયા ન 2-3 કલાક પસાર થઈ ગયા હતા. રસોઈ થઈ હોય એટલે પછી તો હું છે 10 વાગે રસોઈ બધા બની ગઈ હોય, 9 વાગે ઘણીવાર બની ગઈ હોય. બપોરે થાળી પીરસાણી એટલે શેઠે એટલું કીધું કે મારે દાંત નથી, હું વૃદ્ધ છું, તો વહુ દીકરી જરાક ઊનું રાખતો સારું. અને શેઠિયા હતા ને બધું આવું ખાધેલું હોય એટલે એ યાદ આવે, તમને ન યાદ આવે. બાકી અમુક એવા પણ છે, ચૂલા ઉપરથી સીધી રોટલી ફૂલીને આવે એટલે સીધી ઘી તો ખવાતું જ ન હોય, ઘી તો આપણા ભાગમાં જ છે, એને ગરમા ગરમ કોરી રોટલી ખાવાની હોય. હે ઊનું ખાવાનું કીધું ત્યારે વહુએ છણકો કર્યો, લાજ કાઢેલી, પણ રસોડામાંથી એટલો છણકો કર્યો કે ઊનું ખાવું હોય ને તો બીજી કરો. હવે આ કહેવાની કંઈ જરૂર હતી? ઘણી વાર તો ઘણું વધારાનું કહેવાય જાય. બોલો, બનેલો પ્રસંગ હમણાંનો, થોડા વર્ષો પહેલાં જ, ઝાઝા વર્ષો નથી આ, નામે ન દેવાય. બહુ મોટા આવા ધનાઢ્ય એક શેઠ હતા, જમવા માટે બેઠા. તે પછી ઘરભંગ થઈ ગયા હતા. દીકરો હતો, દીકરાને પરણાવી દીધો હતો, એક જ દીકરો હતો, દીકરાને પરણાવી દીધો હતો, એને વહુ હતી. એટલે થાળી વહુએ કરી દીધી. શેઠ જમવા માટે બેઠા, જમતા જમતા સહેજ કંઈક થોડુંક કંઈક ખારું કંઈક બીજું લાગ્યું એટલે કીધું એક નાની વાટકી દહીં હોય તો બેટા દીકરી જરાક દે. ખારું હોય ને સહેજ 2 ચમચી દહીં નાખો એટલે હરખું થઈ જાય, પણ જમતા જમતા ઘરમાં કંઈ ખારું ન કરવું. 2 ચમચી દહીં નાખી દેવું એટલે થોડુંક પાછું પડી જાય, મોડું થઈ જાય. કીધું એક વાટકી બેટા દહીં હોય તો દે. તો કે દહીં નથી. હતું દહીં ન દીધું. દહીં નથી કે બરાબર જામ્યું. આ શિયાળો ને ટાઈટ બહુ પડે ને એટલે સવારમાં જામ્યું નથી કે કાંઈ નહીં. શેઠ જમી ઊભા થઈ ગયા, દુકાને ગયા અને ઉતાવળમાં નીકળી ગયા. દહીં નહોતું એટલે કંઈ યાદ ન રહ્યો, ચાવી ભૂલી ગયા. પોગી ગયા, પાછા આવ્યા, આવીને ચાવી લેવા આવ્યા, ત્યાં એનો દીકરો જમવા બેઠો હતો ને થાળીમાં દહીં જોયું. હમણાં કે દહીં નથી, આ ઘડીકમાં કેમ જામી ગયું? અને પછી જે મનમાં એ એમ કીધું ને કે દહીં ખાવું હોય બીજું કરો. અને પછી જે શબ્દો લાગ્યા, મદ્રાસ ગયા. ક્યાં? મદ્રાસ. ત્યાંથી બીજું કરતા આવ્યા. થાય 55 વર્ષની ઉંમર હતી. હા, અને લઈને આવ્યા ઘરે. અને આવીને કીધું આ કોણ? દીકરાની વહુએ પૂછ્યું, આ તારા નવા મમ્મી, આ તારા નવા સાસુ, પગે લાગ. અને પછી એને દીકરો થયો. પછી આણે એના ધણીએ, એટલે વહુનો ધણી હતો ને, એટલે આનો દીકરો, એણે કીધું એક દી 2 માણા બેઠા હતા, એ કે એક વાટકો દહીં દઈ દીધો હોત ને તો આ 50% ભાગ ન પડત સંપત્તિમાં. આ બીજી કરીને લાવ્યા, હવે એનો દીકરો, હું મારે 50% એક વાટકો દહીં શાંતિથી દઈ દીધું હોત ને તો આ દિશા ન થાય. એટલે એક વાટકો દહીં દઈ દીજો ને કે 50% છે ને ભાગ દેવો પડે ભલા માણસ. પછી ઓલીને સમજણ પડી કે આ બહુ ખોટું થઈ ગયું. પણ હવે શું છે? સારા ગાંવ જલ ગયા કહેતે ધુઆ કહાં સે આ રહા હૈ. બોલો, આગ લાગ્યા પછી કૂવો ખોદવો એનો કોઈ અર્થ નથી સરતો.
એમ વાત એ કરતો હતો કે આપણે આ વાગડ ગામના ભીખોભાઈ જમવા બેઠેલા ને એની દીકરાની વહુએ થાળી પીરસીને કીધું કે ઊનું ઊનું ખાવું હોય ને તો બીજું કરો. અને શેઠને ચટકી લાગી. હરિભગત હતા તોય ચટકી તો મહારાજ કે બધાને લાગે. જો વચનામૃતમાં આવે રાજસી હોય, તામસી હોય કે સાત્વિકી હોય, આ ત્રણને ચટકી લાગે. અને ચટકી લાગ્યા પછી ઉતરે નહીં અને વૈરાગ ચડે તો પાછી એ ચટકી કામની. પણ હવે આ થોડીક ઊંધી ચટકી લાગી ગઈ. તે 20,000 રૂપિયા મહુવા મોકલ્યા. હવે ક્યાં વાગડ ગામને ક્યાં મહુવા પોતાનો સંબંધ કરાવ્યો. બોલો, આ વાતની ખબર અદ્ભુતાનંદ સ્વામીને પડી. આ ભીખાભાઈ એ અદ્ભુતાનંદ સ્વામીના શિષ્ય હતા. તે વડતાલથી બોલો અદ્ભુતાનંદ સ્વામી ચાલતા 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 સ્વામીના પગમાં વાળો નીકળ્યો. વાળાનો રોગ થયો હતો, મટે જ નહીં વાળો, અને આમ ખીલાની જેમ ખૂતે પગમાં. અને બહુ સત્સંગ માટે સ્વામીએ ગામડા ફર્યા, ચાલ્યા હતા, ઉઘાડ્યા પગે, એમાં આ બધું થઈ ગયું હતું. તોય સ્વામી વડતાલથી વાગડ આવ્યા, શેઠને મળ્યા, શેઠને સમજાવ્યા કે હરિભગત થઈ અને 60 વર્ષે આ હું બધું પરણવાનો સંકલ્પ માંડીવાળો, અને અમે કહીએ એમ કરો, પણ મા બાપ નહીં. હવે મને કીધું છે કે ઊનું ખાવું હોય તો બીજું ઘર કરો, એટલે બીજું ઘર કરીને બતાવવું છે. કે ભાઈ આપણે બતાવવામાં જ મરી ગયા. આ હરિભગતને ન હોય એમાં દુઃખી જ થવાનું છે. હાલો એને તો દેખાડી દેહો, તમે પરણીને લાવશો, પણ પછી એની કરતાં હું કહું એમ કરો. શું? 2 નોકર રાખો, હા, 1 બ્રાહ્મણ રસોઈયો રાખો. તમને રોજ ગરમા ગરમ જમાડે. પછી તમારે ગરમ જમવું છે બીજું કાંઈ? તો મારે ગરમ જ જમવાનું, બીજું કાંઈ નથી. તો કે 1 બ્રાહ્મણ રસોઈયો રાખી દો, અને તમે કહો ત્યારે ગરમ રસોઈ બનાવી દે. ને 1 નોકર રાખો, તમારા કપડાં ધોઈ દે, નવરાવી દે, ઊનું પાણી કરી દે. તો કે એ કર્યા જેવું ખરું. પણ આ 20,000 રૂપિયા દઈ દીધા છે એનું હું? હવે આ વાત 200 વર્ષ પહેલાં. 20,000 રૂપિયા, બોલો કેવડા શેઠ હશે એ? છે કે પાછા કેમ લાવવા? પછી ગઢડાના કોઠારી હતા, એમને વાત કરી. ભક્તિ સ્વામી એવું નામ હતું કંઈ, ભક્તિ વલ્લભ સ્વામી. એમને કીધું કે આ તમારા દેશનું ગામ છે. કયું? મહુવા. ત્યાં કોઈ હરિભગતની ઓળખાણને કાંઈક લાગવત કરીને કાંઈક કરી અને જ્યાં વાગદાન દીધું છે, બસ 20,000 રૂપિયા આપ્યા છે. હવે સગ પણ આપણે તોડવાનું છે, નથી કરવાનો. આ ઉતાવળમાં નિર્ણય લેવાઈ ગયો છે. પછી વાત કરી, ત્યાં ગયા કોઠારી હતે, તો કે 14,000 રૂપિયા આપું, 20 તો નહીં જ દઉં, 6,000 રૂપિયા વાગદાનના હું રાખીશ. દીકરીના બાપે કીધું, દીકરી તે દી જોવો ને તો 16-17 વર્ષની, અને આ 60 વર્ષનો. આની હારે હક પણ કર્યું હતું. અને તે દી લોકો એવા હતા, બોલો, પૈસા મળતા હોય તો દીકરીઓને વેચી દેતા. આવું કરનાર બાપને મહાપાપ લાગે છે, કોઈ દી ન કરાય. તે 6,000 રૂપિયા વાગદાન પેટે રાખ્યા, ને 14,000 રૂપિયા આપ્યા. પછી એનાથી ગઢડા, જુનાગઢ, ધોલેરા, વડતાલ 4 મંદિરમાં તમે કદાચ થોડા વર્ષો પહેલાં જોયા હોય તો ચાંદીના કમાડો હતા. ત્યારે તો ચાંદી ઉપર હોનાનું લાગી ગયો પતરું કે વરખ, પણ એ પહેલાં ચાંદીના દરવાજા હતા. એ કોણે કરાવ્યા હતા? એ આ ભીખાભાઈ કરાવ્યા. એ જે 14,000 રૂપિયા આવ્યા ને, એ 14,000માંથી 4 મંદિરમાં ચાંદીના દરવાજા થઈ ગયા હતા. આટલી ચાંદી સસ્તી હતી. આજે 1 દરવાજો ન થાય. હે, એ પતરું ચડાવીને કર્યા હતા ઉપર. બોલો, કહેવાનું છે કે સંસારમાં કોઈ માણસ શબ્દ કહે તો વિચારતા શીખવું. બસ કે લોકો આપણને ન કહે એવું નથી, વિચારો તો કામ બહુ મોટું થાય છે. જૂનાગઢમાં ગુણાતીતાનંદ સ્વામીને એક બાવાજીએ કીધું હતું કે પ્રશ્ન પૂછો, તમારી વાતો અસર કરે છે. એ પ્રશ્ન પૂછો તો કે આ તમારી વાતો અસર કરે છે, પણ અમારી વાતો અસર કેમ નથી કરતી? અમે અહીંયા જૂનાગઢમાં રહીએ છીએ, અહીંયા ગિરનારની ગુફામાં હે મોટા મોટા બધા
જોગીઓ રહે છે, પણ તમારી વાતો એટલી બધી અસર થાય છે ને અમારી વાતો અસર નથી થતી. સ્વામી કે અમારી વાતો ફળ સોતા તીર જેવી છે, ચોંટી જાય છે, અને તમારી વાતો બૂઠા તીર જેવી છે, તે ઉથળકીને પાછી પડે છે. બોલો, આગળ ઓલું ત્રિકોણિયું આવે ને એને ફળવું કે. એટલે વગર વર્તનની વાતો અસર નથી કરતી, અને જો વર્તન હોય તો કામ થઈ જાય છે. જો એટલે શ્રીજી મહારાજ એમ કહે છે કે અમારા આશ્રિતોએ કોઈ પણને બોલાવવા તો એનું વર્તન આ બધું, એનો દેશ કાળ આ બધું જોઈ અને પછી એને બોલાવવો.